ઉષા મૈયા છે? હા, અચ્છા. કોટી કોટી પ્રણામ. ખૂબ તાલી વડે પ્રણામ કરીએ ઉષા મૈયા. ખૂબ હૃદયથી પ્રણામ, બહુ હૃદયથી કોટી કોટી પ્રણામ. આવી તપો મૂર્તિઓનું દર્શન કરવા માત્રથી દુનિયાના તીર્થોની યાત્રાનું પુણ્ય મળી જાય છે. જીવન પર્યંત શિવનું ભજન, સત્કર્મો, પુણ્યકર્મો, આટલી ગાયોની સેવા, ગાયોનું દૂધ નહીં વેચવાનું, તેમાંથી ઘી બનાવે, હોસ્પિટલોમાં બધી નાના ઘરની બહેનો દીકરીઓ હોય, સુવાવડી હોય, તેને સુખડી પહોંચાડવાનું, જીવાણું પહોંચાડવાનું. અમારે સાવરકુંડલાની બાજુમાં, કાનાતળાની બાજુમાં સુંદર આશ્રમ છે. આમ તો મૂળ અમારું બારડા જ્યોતિમૈયા અને ઉષા મૈયા. બહુ ઘણા સમય આપનું દર્શન થયું. માતુશ્રી અનુકૂળતા હોય તો આપ આવી શકો છો. જો સ્ટેજ તો બનાવેલું છે, પણ આવી શકાય તો નકર કોઈ વાંધો નહીં, આપને જે રીતે અનુકૂળતું હોય. બહુ તપસ્વી મૂર્તિ છે, અતિ તપસ્વી મૂર્તિ છે. જેને સાચા અર્થમાં તપસ્વી કહેવાય ને, એ અમારા ઉષા મૈયા છે. સાચા અર્થમાં તપસ્વી, સાચા અર્થમાં. હૃદય પલક ના વિસરે તપ સાચા વૈરાગ. ભગવાન સાચો વૈરાગ આપે. આપને મહાશિવરાત્રિ અનુકૂળ છે. સોમનાથ આપણો ભંડારો હોય છે, આવી શકાય તો રાહ જોવું. કુંભમાં ગયા હતા માતાજી, મહાકુંભમાં 1 મહિનો માતાજી રોકાઈને આવ્યા છે. 1.25 મહિનો રોકાણા. 1 મહિનાથી 1.25 મહિનાથી મહાકુંભની અંદર ઉષા મૈયા હતા. બહુ તપસ્વી છે. કોઈ સાવરકુંડલાની આજુબાજુ તમારું કોઈ રહેતું હોય અથવા કાનાતળ કોઈ રહેતું હોય તો પૂછી લો માતાજી વિશે. ખૂબ ગૌભક્ત છે માતાજી અને ખૂબ સેવા કરે છે. તમે સૌ સૌરાષ્ટ્રના છો એટલે માતાજીથી પરિચિત હો જ. ઉષામાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા. અને બહુ હૃદયથી દિલથી કહું છું, સાધુ છું, જેટલા બેઠા છે એના સૌનું આજે કલ્યાણ કરવા માટે માતાજી આપણે વચ્ચે દર્શન આપવા માટે આવ્યા છે. પરમ તપસ્વી, પરમ પવિત્ર અને પરમ આત્માના પામેલા અને મહાદેવના પરમ ભક્ત એ ઉષા મૈયા છે. ત્યારે સાવરકુંડલા જાઓ તો કાનાતળાની બાજુમાં જ સુંદર મજાનો માતાજીનો આશ્રમ છે. અને તો પણ આજે કથાની અંદર ને મારા પર અનહદ તેમનો પ્રેમ છે, અનહદ આશીર્વાદ છે. અને આજે 801મી કથાની અંદર માતાજી ઉપસ્થિત થયા. માતાજીની સાક્ષાત ભગવાન શિવ ઉપસ્થિત થયા છે. ગાયોનું ઘી આશ્રમમાં નહીં વાપરવાનું, જે ડિલિવરી થયેલી બહેનો હોય એના સુખડું પહોંચાડવાનું, એની સેવાની અંદર આપવાનું. એટલા પુણ્યો કર્યા છે ને કે આપણે માતાજીના પુણ્યનું વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો ખૂટી જાય. એટલા પુણ્યો કર્યા છે આ ઉષા મૈયાએ, એટલા પુણ્યો કર્યા છે. ઊભા રહી શકતા નથી, ચાલી શકતા નથી, તો પણ આપણને સૌને દર્શન આપવા માટે આજે આપણા વચ્ચે છે. આ ચંદુભાઈ ગજેરાના કેવા પુણ્યો હશે મને ખબર નહીં, પણ એમના પુણ્યનો ઉદય થયો છે આજે. અને ખૂબ તાલીઓ વડે પ્રણામ કરીએ, ખૂબ તાલીઓ વડે. 67 વર્ષથી જેમને અન્નનો દાણો મુખમાં નથી મૂક્યો, 67 વર્ષથી જેમને અન્ન નથી લીધું, એવા તપસ્વી આપણા ઉષા મૈયા છે.
તેથી ખરેખર આપણા સૌના ભાગ્યનો ઉદય થયો છે ત્યારે આ તપસ્વી મૂર્તિ આપણને પ્રાપ્ત થયા છે. ખૂબ તાલીઓ વડે, આકાશ ગુંજ એવી તાલીઓ વડે માતાજીને આપણે પ્રણામ કરીએ. હર શિવરાત્રિ સોમનાથ, મહાશિવરાત્રિ મોટો ભંડારો છે સોમનાથની અંદર. માતાજી મને આમંત્રણ આપવા માટે આવ્યા, પણ મહાશિવરાત્રિમાં હું સુરતમાં કથામાં છું, કારણ કે કથામાં નિરંતર વ્યસ્ત રહું છું. 2 કથા વચ્ચે 1 દિવસનો રજા હોય, 2 કથા વચ્ચે 2 દિવસની રજા હોય. પહોંચવા માટેનો એક સમય 2 કથા વચ્ચે અમે રાખતા હોય. ઘણીવાર કોઈ પ્રસંગોમાં ઉપસ્થિત ન રહી શકાય. અને એક જ વાર હું માતાજીની સાથે સોમનાથ એમની સાથે ગાડીમાં બેસીને ગયેલો હતો. અને ત્યારે બહુ દિલથી કહું છું, હું ખુલ્લો માણસ છું. ત્યારે મારી પાસે સાયકલ નહીં હતી. આજે હું કુબેર નથી, પણ કુબેરો બધા મારી સાથે છે. અને ત્યારે માતાજી જ્યારે સવારમાં નીકળતા હતા, સાંજે મોડી રાત્રે રસ્તામાં કોઈ સાધુ સંત મળે, શું ખાવું છે તારે, મને આ ખાવું છે, તો ગાડી પાછી વાળે, એનું ખાવાનું લઈ આવે, ખવડાવે. ગાંડો મળે, કોઈ કપડા વગરનો મળે, કોઈ અભ્યાગત મળે, સૌને જમાડતા 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 સોમનાથ પહોંચે. એ આ ઉષા મૈયા છે. કોઈ નાના પુણ્યશાળી નથી, કોઈ નાના તપસ્વી નથી, બહુ જ મોટા પુણ્યવાન છે. અને સાચા અર્થમાં સંન્યાસ કહેવાય, સાચા અર્થની અંદર જે ત્યાગ કહેવાય ને વૈરાગ્ય કહેવાય, અને જે ભગવાન શિવજીની ભક્તિ સાચા અર્થમાં કહેવાય છે, એ અમારા ઉષા મૈયા છે. એટલે તમે એવું નહીં સમજતા કે હું સમય એટલો આપી રહ્યો છું. મારી કથાની 30 વર્ષની યાત્રામાં આવી રીતે મેં જો સમય આપ્યો હોય તો સાક્ષાત ઉષા મૈયાનો સમય આપી રહ્યો છું. બાકી સ્ટેજની મર્યાદા હોય છે. ખૂબ હૃદયથી તાલી વડે પુનઃ ખૂબ પ્રણામ કરીએ છીએ. ખૂબ હૃદયથી અમારા પ્રણામ. હંમેશા ઊભો ન રહેવાય, સમજુ છું. અને મહાકુંભનો પ્રસાદ મને લઈને આવ્યા છે. મુંબઈ આંખ દેખાડવાની છે, ઝામર છે, એટલે જાઉં છું, મુંબઈ જાઉં છું. પણ મને પ્લેનમાં નથી ગમતું, 4 વ્હીલમાં કોઈ સાધુ સંત મળે, ગાંડો મળે, એટલે 4 વ્હીલમાં જાઉં. રસ્તામાં કોઈ ગાંડો મળે, કોઈ અભ્યાસ મળે, સાધુ સંત મળે, એને જમાડતા એને જે માંગણી કરે એ માંગણી પૂરી કરતા ઉષા મૈયા મુંબઈ પહોંચશે, વિમાનમાં નહીં. અને આંખને કાને સંભળાતું ઓછું થઈ ગયું છે, આંખે ઝામર છે, અને શરીર વૃદ્ધ છે, એટલે કાંઈનું કાંઈ તો શરીરમાં થવાનું છે. પણ એમની હિંમત ખૂબ હૃદયથી આપણે ખૂબ હૃદય નારાયણ. જય સોમનાથ. આ શું કીધું? આપની છે. જય સોમનાથ. નીકળું બાપા. આપ આવ્યા, સાક્ષાત મહાદેવ આવ્યા છે. અને એવી ભક્તિ મળે મહાદેવની, તમારા જેવી ભક્તિ અમને પ્રાપ્ત થાય. इसलिए जब